શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉપરકોટ, ઝાંઝરડા, દોલતપરા અને જોશીપરા ખાતે શોભાયાત્રામાં જય શ્રી રામનો નાદ. શ્રી રામચંદ્રજીના પહાલથી વધામણા કરતા ભક્તો. રામનવમીના તહેવારને લઈ જુનાગઢ શહેર થયું રામમય. અને ચૈત્રી અષ્ટમીને લઈને દૂધમન હનુમાનજી મંદિર ખાતે 111 બાળાઓનું પૂજન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઉપરકોટ, ઝાંઝરડા, દોલતપરા અને જોશીપરા ખાતે શોભાયાત્રામાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે, જેને લઈને 4 શોભાયાત્રાના આયોજનથી ઐતિહાસિક નગર જુનાગઢ રામમય બન્યું છે. શહેરમાં ઉપરકોટ, ઝાંઝરડા, દોલતપરા અને જોશીપરા ખાતેથી બપોરે યોજાયેલી શોભાયાત્રામાં પુષ્પવર્ષા અને બ્રાસ બેન્ડના સથવારે જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. રામનવમી તહેવારને લઈ જોશીપુરામાં સૂર્ય મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર શહેર રામમય બની ગયું હતું. જોશીપુરાના સૂર્ય મંદિર ખાતેથી ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રાનું પ્રસ્થાન સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજય કોરડિયા અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં ભગવાન શ્રી રામચંદ્રના જીવન ચરિત્ર પરના ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા. શોભાયાત્રા સૂર્ય મંદિરથી શરૂ થઈ જોશીપરાના અલગ અલગ વિસ્તાર તેમજ ખલીલપુર રોડ, શાંતેશ્વર રોડ સહિતના વિસ્તારમાં ફરી અને સૂર્ય મંદિર ખાતે પૂર્ણ થવા પામી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા નીકળી હતી. ગુરુવારે અત્ર તત્ર સર્વત્ર રામલલ્લાના જન્મને ઉજવવામાં આવ્યો હતો. રામનવમીની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સૂર્ય મંદિર ખાતે આજે ભક્તિમય માહોલમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારે બપોરે જોશીપરાના સૂર્ય મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન શ્રી રામચંદ્રજીનું અવતરણ થયું ત્યારે સમગ્ર મંદિર પરિસર ભય પ્રગટ કૃપાલા દીનદયાલાના નાદ સાથે ઝાલર શંખના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુની પાવન નિશ્રામાં આ મંગલમય ઉત્સવ યોજાયો હતો. પૂજ્ય બાપુ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત સેવકો અને ભાવિક ભક્તોએ રામલલ્લાના વધામણા કર્યા હતા. ભક્તોએ પારણા ઝુલાવી અને પુષ્પ વર્ષા કરીને પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણ રામમય બની ગયું હતું. રામ આજરોજ વોર્ડ નંબર 4, 2 અને 6 ત્રણ વોર્ડમાંથી એક ભવ્ય 10મી રામનવમીની શોભાયાત્રાની આજે પૂર્ણ તૈયારી સાથે સવારના 8 કલાકે યાત્રાનું પ્રસ્થાન થયેલ અને બપોરના 12 કલાકે યાત્રાનું અહીંયા સમાપન થયેલ. છેલ્લા 10 વર્ષથી શ્રી આપણા મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની શોભાયાત્રા જોશીપરા ખાતે કાઢવામાં આવે છે અને રામ નામ કે હીરે મોતી, રામના નામે પથરા તરી જાય એ આપણે જોયું છે રામાયણની અંદર. પરંતુ આજે સૂર્ય મંદિર ખાતે 1008 મહામંડલેશ્વર શ્રી જગજીવનદાસ બાપુના સાનિધ્યમાં અત્યારે મહાઆરતીનો પણ લાભ લીધો હતો અને દર વર્ષે જોશીપરાની જનતા માટે એક ભવ્ય શોભાયાત્રા દર વર્ષે કાઢવામાં આવે છે અને એમાં ધાર્મિક ભક્તો અને હજારો લોકો યાત્રાને જોડાયેલા હતા. આજે ગુરુવારે બપોરે ભક્તોએ શ્રી રામચંદ્રજીના વહાલથી વધામણા કર્યા હતા. રામનવમી તહેવારને લઈ જૂનાગઢમાં પંચહાટડી ચોકમાં આવેલ રામ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. ગુરુવારે અત્ર તત્ર સર્વત્ર રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. જૂનાગઢમાં પંચહાટડી ચોક સ્થિત પ્રાચીન રામ મંદિર ખાતે રામલલ્લાનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. રામનવમીના પાવન અવસરે વહેલી સવારથી રામ ભક્તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દર્શન માટે ઉમટી પડ્યા હતા. બપોરે 12 કલાકે મહાઆરતી સાથે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવાયો હતો. રામ રામેતિ રામેતિ રમો રામ મનોરમે સ્વસ્થ નામ ચતુલ્યમ રામ નામ વરાનમે. મારું નામ માધવ પિયુષભાઈ દત્તાણી. આજે ચૈત્ર સુદ નોમ અને ભગવાનનો શ્રી રામનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે શ્રી રામનવમી, એમાં શહેરના મધ્યમાં આવેલા શ્રી રામ મંદિર માંગના સરોવર અને પંચાયતી ચોકમાં આવેલા પ્રભુ શ્રી રામ મંદિરમાં આજે ભવ્ય શ્રી રામનવમીની ઉજવણી થઈ રહી છે. જેમાં મંગળા આરતી સવારે 7:15 કલાકે, પછી રામ જન્મ બપોરે 12 કલાકે અને મહાઆરતી પણ બપોરે 12 કલાકે અને ભોગનું વિતરણ પણ આખો દિવસ ચાલુ છે. તો ભગવાન શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને સૌના હૃદયમાં વસતા એવા શ્રી રામનો આજે જન્મદિવસ છે. ભગવાન રામ સૌ કોઈ નાના મોટા એના હૃદયની અંદર વસેલું આ નામ છે. જુનાગઢ શહેરના અતિ મધ્યમાં આવેલ આ અતિ પ્રાચીન મંદિર એવું આ રામ મંદિર વર્ષો પુરાણું કહેવાય છે કે 200 થી 250 વર્ષ પુરાણું આ મંદિર રામજીનું મંદિર છે. સામે જ ઉત્તરામુખી ભગવાન હનુમાન દાદા પણ અહીં બિરાજમાન છે. આ મંદિરની અંદર અહીંના પૂજારી એવા શ્રી નાનુભાઈ, કાનાભાઈ તેમજ એમના પરિવારે અતિ ઉત્સાહથી, અતિ મહેનતથી
આ જબરજસ્ત આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રામવન ઊભું કર્યું છે. અહીંયા દશાવતારના પણ ચિત્રો અહીંયા અંકિત થયેલા છે. જલારામ બાપાનું પણ અહીંયા એક વિશાળ પ્રતિમા ઊભી થઈ છે. જુનાગઢથી એટલે આખા પંચાટડી ચોકમાં આ રામના જીવન પ્રસંગો આખી ચરિતાર્થ કરેલા બેનર્સ પણ અહીંયા મારવામાં આવેલા છે. આપણે પરમાત્માને આજના દિવસે શ્રી રામચંદ્રજીને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વની અંદર હાલની જે પરિસ્થિતિ છે એમાં પરમાત્મા શાંતિ આપે અને આ યુદ્ધ સમાપ્ત થાય એવી આજના દિવસે શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના. અયોધ્યા નરેશના જન્મના વધામણા કરવા લોકો રામમય બન્યા હતા. ભગવાન શ્રી રામને વધાવવા માટે સમગ્ર ઝાંઝરગા રોડને શણગારવામાં આવ્યો હતો, જે અંતર્ગત બાબા કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા રામનવમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રામનવમીની ઉજવણીને લઈને અત્ર તત્ર સર્વત્ર લોકો ઉત્સાહ ઉમંગથી રામ જન્મોત્સવ ઉજવ્યો હતો. ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની પૂર્વ સંધ્યાએ બાબા કોમ્પ્લેક્ષ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા કલાકાર ભગવતીબેન ગોસ્વામી દ્વારા રામ ભજનાવલીની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉપરાંત ઉમા ગ્રુપ દ્વારા રામસેના પાત્ર અને આઈ મા રાસ મંડળ દેલોદર દ્વારા મણિયારો રાસ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવામાં આવ્યા હતા. બાબા કોમ્પ્લેક્સ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓના જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જેને માણવા ઝાંઝરગા રોડ ઉપરાંત સમગ્ર શહેરમાંથી લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા બાબા કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. पापियों के नाश को, धर्म के प्रकाश को, पापियों के नाश को, धर्म के प्रकाश को, राम जी की सेना चली, राम जी की सेना चली, श्री राम जी की सेना चली, राम जी की सेना चली. हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव. पाप अनाचार में, घोर अंधकार में, पाप अनाचार में, घोर अंधकार में एक नई ज्योति जली, एक नई ज्योति जली. श्री राम जी की सेना चली, राम जी की सेना चली. रामचंद्र जी के संग लक्ष्मण घर में लेकर बाण चले, घर में लेकर बाण चले, लिए विजय विश्वास हृदय में, संग वीर हनुमान चले, संग वीर हनुमान चले, सेना संग सुग्रीव नील नल, अंगद छाती तान चले, अंगद छाती तान चले. उसे बचाए कौन कि जिसका वध करने भगवान चले, वध करने भगवान चले. कौशल्या
રામનવમીના તહેવારને લઈને જુનાગઢ શહેર રામમય થઈ ગયું હતું। રામનવમીની પૂર્વ રાત્રિએ ઝાંઝરડા રોડ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર જુનાગઢ વાસીઓ ઝાંઝરડા રોડ પર ઉમટી પડ્યા હતા। ઝાંઝરડા રોડ પર સિદ્ધનાથ મહાદેવ મંદિર, તીર્થ એપાર્ટમેન્ટ, અનુરાગ ગ્રુપ અને બાબા કોમ્પ્લેક્સ સહિત અનેક જગ્યાઓ પર માનવ કીડિયારું ઉભરાઈ આવ્યું હતું, જેને લઈને ઝાંઝરડા રોડ પર મેળા જેવો માહોલ જામ્યો હતો। ઓજલરામ ગ્રુપ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાંસ્કૃતિક મહોત્સવમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને ભક્તિમય સુરાવલીએ લોકોને આધ્યાત્મિકતાના રસાસ્વાદમાં તરબોળ કરી દીધા હતા। સિદ્ધેશ્વર મંદિર પાસે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓના જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રામનવમીની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને ભજનીક દિવ્યેશ જેઠવા તેમજ હરિઓમ પંચોલીના બેન્ડ દ્વારા શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ અવસરે દિવ્યેશ જેઠવાએ જણાવ્યું હતું કે ભારતની ધરતી અને ગરવા ગિરનારની ગોદમાં જ્યારે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે જુનાગઢ પાછળ કેમ રહે? ઝાંઝરડા રોડ પર કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓ એ આપણા ઈષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે। સમગ્ર શહેર ઉમટી પડતા ઝાંઝરડા રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જેના કારણે ઝાંઝરડા રોડ તરફ જતા રસ્તા થોડીવાર માટે બંધ કરવાની ફરજ પડી હતી। ટ્રાફિક હળવો કરવામાં પોલીસને ભારે કવાયત કરવી પડી હતી। મને
સંત શ્રી ભોજરામ ગ્રુપ અને સેવા સમર્પણ ટ્રસ્ટ સંચાલિત ભવ્ય આયોજન અહીંયા થઈ રહ્યું છે. એમાં હું હરિઓમ પંચોળી પરફોર્મ કરવાનો છું. તેમાં દિવેશભાઈ જેઠવા નામની અનામી ઘણા કલાકારો અહીંયા પરફોર્મ કરવાના છે. ભોજરામ ગ્રુપ ખૂબ જહેમત ઉઠાવીને આવું સુંદર મજાનું આયોજન કરેલું છે. જુનાગઢની તમામ ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે બને એટલો આનો લાભ લેવો અને સનાતન ધર્મનો પ્રચાર થાય તેવો અમારો નમ્ર પ્રયાસ છે. બોલો જય જય શ્રી રામ. જુનાગઢ અને ગરવા ગુજરાતની આ ધરતી અને ખાસ કરીને ભારતની ભૂમિમાં બધાને જય જય શ્રી રામ. સાહેબ, આપણે કાલનો દિવસ એટલે આપણા ભગવાન રામ અને એમનો જયારે જન્મોત્સવ આપણે આખું ભારત જયારે તહેવાર તરીકે ઉજવી રહ્યા હોય ત્યારે જુનાગઢ એમાં કઈ રીતે બાકી રહે? ત્યારે જુનાગઢના આંગણે ગરવા ગિરનારની ગોદમાં આખો ઝાંઝેડા રોડ સાહેબ એક રામમય બની ગયો હોય, જાણે અયોધ્યા બની ગયો હોય એવી જયારે આ ધરતીની ઉપર આ ભગવાન રામનો આગમનની તૈયારી આપણે બધા કરી રહ્યા હોય. આપણો ઈષ્ટ છે, આપણો ભગવાન છે અને એ જયારે કાલે પધારવાનો હોય ત્યારે એમની પૂર્વ તૈયારી ખાસ કરીને આપણે બધી કરી છે. અને ઝાંઝેડા રોડ ઉપર અમારું સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભોજરામ સંત શ્રી ભોજરામ ગ્રુપ દ્વારા એક સરસ મજાનું આયોજન લાઈવ શોનું ઝાંઝેડા રોડ ઉપર થયું છે. આખો ઝાંઝેડા રોડ જોરદાર શણગારવામાં આવ્યો છે ભગવાન રામની તૈયારી માટે. ભગવાન રામ જયારે પધારવાના છે એની તૈયારી માટે થઈને આખું જુનાગઢ ત્યારે આખું જુનાગઢ સજાવવામાં આવ્યું. જયારે દિવાળીનો માહોલ ત્યારે જુનાગઢના આંગણે બની ગયો હોય ત્યારે ચાલો આપણે બધા સાથે મળીએ અને કાલે ભગવાન રામના સ્વાગત માટે થઈ અને તૈયારી કરીએ. મીડિયાના મિત્રો પણ બધા ખાસ કરીને પધાર્યા છે અને આ તકે ખાસ કરીને મીડિયા મિત્રો જે કવરેજ કરી રહ્યા છે એમને પણ ખાસ કરીને દાદાજી મારા જય શ્રી રામ. આજ રોજ અમે રામ જન્મોત્સવ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. જો જે પબ્લિક અને સર્વે સમાજમાં એક દાખલો બેસે અને બધામાં દેશભક્તિ અને રામ ભક્તિ જે આપણા હિન્દુઓની જાગૃતતા થાય એ નિમિત્તે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. તો સર્વે જનતા અને જુનાગઢની જનતાને હું નમ્ર નિવેદન કરું છું કે આવો આપ શ્રી ઝાંઝેડા રોડ ઉપર અમારા સંત શ્રી ભોજરામ ગ્રુપના લાઈવ જે સંતવાણી અને પ્રોગ્રામનો કાર્યક્રમ છે આપ માણો અને આપણે ભક્તિમય રામોત્સવ ઉજવીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर नाम व्याजबी दाम एक ज नाम जय भवानी ज्वेलर्स तहेवार व्यवहार બંગડી વીંટી હાર डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ કોકો બેંક દ્વારા રામનવમી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીના પાવન અવસરે કોકો બેંકના સંકુલમાં પ્રભુ શ્રી રામની ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. બેંક પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રભુ શ્રી રામચંદ્રજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને વાતાવરણ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવીને અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 56 ભોગ અન્નકૂટના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ધાર્મિક મહોત્સવમાં કોકો બેંકના સાગર કોટેચા, ગિરીશભાઈ કોટેચા અને ડોલરભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ લંબે હનુમાન મંદિરના પરમ પૂજ્ય બાપુએ પણ હાજરી આપીને ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક આઝાદ ચોક બ્રાન્ચમાં, જ્યાં રામચંદ્રજી આજે રામનવમી નિમિત્તે રામચંદ્રજીની જે સ્થાપના છે કરેલી છે, ત્યાં આજે અણકોટનું આયોજન કરેલ છે અને મહાઆરતીનું આયોજન કરેલ છે. ચૈત્રી નવરાત્રી અષ્ટમીને લઈને બોરદેવી જંગલમાં આવેલ દૂધવન હનુમાનજી મંદિર ખાતે 111 બાળાઓનું બોરણી પૂજન કરી ભોજન પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢના પ્રકૃતિના ખોળે વસેલા બોરદેવી જંગલ વિસ્તારમાં આવેલ દૂધવન હનુમાનજી મંદિર ખાતે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાનદાસ બાપુની નિશ્રામાં પરંપરાગત રીતે 111 કન્યાઓનું બોરણી પૂજન યોજાયું હતું. મંદિરના ટ્રસ્ટી અને સેવાભાવી હિતેશભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીના આઠમે બાળાઓને ભોજન પ્રસાદ અને ભેટ આપી આશીર્વાદ લેવામાં આવે છે. આ સાથે જ હનુમાન જન્મોત્સવ નિમિત્તે 7 દિવસના વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
અને હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વિપુલભાઈ સહિતના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તિ અને શક્તિનો આ અનોખો સંગમ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મારું નામ કાખરિયા એમ હિતેશભાઈ છે. આજરોજ ચૈત્રી નવરાત્રી અને 8મના દિવસે બોરદેવી રોડ ઉપર દુધવન મંદિર એટલે હનુમાનદાસ બાપુની જગ્યા ઉપર દર વર્ષની જેમ નાની બાળકાઓને અને ભક્તોને ભોજન સમારંભ તેમજ ગોયણી પૂજન કરવામાં આવે છે. તેમજ 7 દિવસ પછી હનુમાનજી મહારાજનો પ્રોગ્રામ છે એટલે કે હનુમાન જન્મોત્સવ, તેમાં પણ આપણે ભોજન અને ભક્તોને ભોજન સમારોહ કરાવીએ છીએ. આવી જ રીતે દર વર્ષે બોરદેવી એટલે કે હનુમાનદાસ બાપુની જગ્યા ઉપર દુધવન ઉપર દરરોજ નાની બાળકાઓને ગોયણી પૂજન કરાવે છે. તેમાં દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે. 111 બાળકાઓ દર વર્ષે જમે છે અહીંયા, અને આજરોજ પણ મોટી સંખ્યામાં બાળકોનો સમારોહ થયેલું છે. તેમાં પણ 111 સંખ્યા થઈ છે. ધોરાજીમાં રામનવમીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેશન રોડ અને રામ મંદિર ખાતે સવારે ધાર્મિક પૂજા અર્ચના કરીને મહાઆરતી કરી હતી. રામનવમીને લઈ વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં રાજકીય આગેવાનો, ધાર્મિક તેમજ સેવાભાવી સંસ્થા, સંતો, મહંતો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ સાથે ધોરાજીના વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફરી હતી અને જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રાને નિહાળવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 3 દરવાજા પાસે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ધોરાજી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દલસુખભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી. આજ રામનવમી નિમિત્તે રામના જન્મના વધામણા કરવા માટે ધોરાજી થનગની રહ્યું હતું. અમારા કાર્યકરો 15 દિવસથી આ શોભાયાત્રા શણગારી ધોરાજી એક ભગવાને બનાવેલું હતું. આજરોજ સવારે 7 વાગે રામ મંદિરથી શોભાયાત્રા નીકળી અને ધોરાજીના વિવિધ વિસ્તારોની અંદર ફરી અને 12 વાગે રામ મંદિરે મહાઆરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે. ઉપલા દાદાની ધાર્મિક જગ્યા ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં ધાર્મિક કથાનું આયોજન કરાયું છે. દિવંગત મહંતોના અને દાતારના દિવંગત સેવકો ભક્તોના આત્મકલ્યાણ અર્થે પવિત્ર ચૈત્રી નવરાત્રિની બીજના પાવન દિવસથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું અનેરું આયોજન કરાયું છે. જેમાં બેલખા નિવાસી યુવા કથાકાર વક્તા શાસ્ત્રી દેવેન્દ્રચાર્યજી મહેતા પોતાના કલાવૃંદ સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે. ઉપલા દાતાર પર્વત ઉપર દિવ્ય શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ કથામાં પધારેલા ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુનું આગમન થતા મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શેરનાથ બાપુ સાથે સેવક ઘનશ્યામભાઈ, મયુરભાઈ અને અગ્રણી યોગીભાઈ પઢિયાર હાજર રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો. જૂનાગઢમાં ગ્રાહક બનીને આવેલા ગઠિયાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કાળવા ચોકમાં આવેલ મોબાઈલ શોપમાં ઘૂસીને ગઠિયાએ 15,000ની કિંમતનો મોબાઈલ તફડાવીને લઈને નાસી ગયો હતો. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વેપારીની નજર ચૂકવી ગઠિયો મોબાઈલ ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઉપરકોટ, ઝાંઝરડા, દોલતપરા અને જોશીપરા ખાતે શોભાયાત્રામાં જય શ્રી રામનો નાદ. શ્રી રામચંદ્રજીના વહાલથી વધામણા કરતા ભક્તો. રામનવમીના તહેવારને લઈ જૂનાગઢ શહેર થયું રામમય. અને ચૈત્રી અષ્ટમીને લઈને દૂધવન હનુમાનજી મંદિર ખાતે 111 બાળાઓનું પૂજન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.